જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા લોકોનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ચેતન ગોહેલ વ્લોગ્સ પર। જો આ ચેનલમાં તમે લોકો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે તો કોમેન્ટમાં જય માતાજી લખી વિડીયોને અન્ય લોકોને પણ મોકલજો। તો આજે આપણે જાણીએ છીએ નવરાત્રિમાં 9 દિવસનું મહત્ત્વ અને માતાજીના સ્વરૂપનો ઇતિહાસ। પ્રથમ શૈલપુત્રી ચ દ્વિતીય બ્રહ્મચારિણી तृतीय चंद्रघंटेति कुष्मांडीति चतुर्थकम पंचम स्कंदमातेति षष्ठ कात्यायनी सप्तम कालरात्रिति महागौरी चाष्टम नवम सिद्धिदात्री च नवदुर्गा प्रकृतिर्ता उकाननेति नामानि ब्रह्मेण महात्मना। नवरात्रि शब्द सांभळता ज सौना मगजમાં સુંદર આભૂષણ માતાજીના 9 સ્વરૂપો સૌને પ્રિય એવા ગરબા ગુંજવા લાગે છે। દર વર્ષે આવતો આ તહેવાર આમ તો સમગ્ર વિશ્વની અંદર ગુજરાતીઓની ઓળખ છે। એમ કહેવાય છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત। એમ કહી શકાય કે જ્યાં જ્યાં ગુજરાતી હોય ત્યાં ગરબા હોય જ। તો ગરબા તેના રંગથી ન તો માત્ર ગુજરાતને પણ સમગ્ર ભારત દેશને અને સમગ્ર દુનિયાને પોતાના રંગમાં રંગી લે છે। પણ આ નવરાત્રિ શબ્દ આવ્યો ક્યાંથી? નવરાત્રિની શરૂઆત ક્યાંથી થઈ? શું કારણ છે અને કેવા પ્રકારની શ્રદ્ધા નવરાત્રિની નવરાત પાછળ જોડાયેલી છે? નવરાત્રિમાં ગરબા સિવાય શું એવું છે કે જે નવરાત્રિના જ તહેવારનો એક ભાગ છે? તો તેના વિશે આજે આપણે જાણકારી મેળવીએ છીએ। નવરાત્રિનો ઇતિહાસ જોઈએ તો આમ તો નવરાત્રિ એ અસત્ય પર સત્યના વિજય માટે જાણીતો તહેવાર છે। એની પાછળ એ વાર્તાની જો આપણે વાત કરીએ તો મહિષાસુર નામનો એક રાક્ષસ હતો। ભેંસ જેવું એનું મુખ હતું, સ્વભાવથી ખૂબ જ ક્રૂર હતો। મહિષાસુરે ઘણા વર્ષો સુધી તપસ્યા કરી અને ભગવાન શિવ તેની તપસ્યાથી પ્રસન્ન થઈ અને તેને વરદાન આપે છે। આ વરદાન અમરત્વનું હતું। ભગવાન શિવે તેને કહ્યું, કોઈ પણ પુરુષથી તું નહીં મરે, પરંતુ કોઈ શક્તિશાળી સ્ત્રી હશે તો તેનાથી તારું મૃત્યુ થશે। જે સાંભળી મહિષાસુર ખૂબ ખુશ થયો અને પોતાની જાતને શક્તિશાળી માનવા લાગ્યો। સમયની સાથે તે લોકો પર અને નિર્બળ લોકો પર ત્રાસ ગુજારવા લાગ્યો, લોકોને હેરાન પરેશાન કરવા લાગ્યો। મહિષાસુરના ત્રાસથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એટલે કે ભગવાન શંકર મળ્યા અને તેઓએ નક્કી કર્યું કે આપણે એક એવી શક્તિનું સર્જન કરીએ જે મહિષાસુરનો વધ કરે, નિર્દોષ લોકોને તેના ત્રાસથી છુટકારો અપાવે। જેથી તેઓએ મા દુર્ગાનું સર્જન કર્યું, તેને દરેક પ્રકારના અસ્ત્ર શસ્ત્ર આપ્યા। ત્યારબાદ દુર્ગાએ મહિષાસુર સાથે યુદ્ધ માટે તેમને પડકાર ફેંક્યો અને જેને સ્વીકારીને મહિષાસુરે યુદ્ધ કર્યું। 9 દિવસ આ યુદ્ધ ચાલ્યું અને આ દરમિયાન મહિષાસુરે અવનવા સ્વરૂપ ધર્યા, છતાં પણ મા દુર્ગાએ તેને હરાવ્યો અને 9મા દિવસે તેનો વધ કર્યો। જેથી નવરાત્રિ અસત્ય પર સત્યનો વિજય અને વિજયના રૂપે ઉજવવામાં આવે છે। એટલે એનો અર્થ એવો થાય છે કે સત્ય હંમેશા વિજય પ્રાપ્ત કરે છે અને દુષ્ટ શક્તિ જે અસત્ય હતું એની પર દેવી શક્તિનો સત્યનો વિજય થયો છે। બીજી એક વાર્તા એવી છે કે ભગવાન શ્રી રામચંદ્ર રાવણ સાથે યુદ્ધ થવાનું હતું, ત્યારે ભગવાન શ્રી રામે મા દુર્ગાના અલગ અલગ સ્વરૂપની પૂજા અર્ચના કરવાનું શરૂ કર્યું। 9મે દિવસે 9 સ્વરૂપની ઉપાસના કરી અને 10મા દિવસે એટલે કે દશેરાના દિવસે તેમણે રાવણનો વધ કર્યો। માટે નવરાત્રિ આસુરી શક્તિ પર સત્યના વિજય તરીકે પણ ઉજવવામાં આવે છે। આવા ભવ્ય ઇતિહાસને કારણે નવરાત્રિનું આધ્યાત્મિક અને વૈદિક ખૂબ જ મહત્ત્વ છે, જેમાં 9 દિવસ માતાજીના 9 અલગ અલગ સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે। દર વર્ષે અલગ અલગ તારીખ અને તિથિ મુજબ નવરાત્રિ આવતી હોય છે। હિન્દુ પંચાંગમાં આ વખતે 3 ઓક્ટોબરથી શરૂ કરીને 12 ઓક્ટોબર સુધી નવરાત્રિ અને 13 ઓક્ટોબરનો દિવસ દશેરા તરીકે ઉજવવામાં આવશે। હવે જોઈએ આપણે માતાજીના 9 સ્વરૂપો। તો સર્વપ્રથમ સ્વરૂપની આપણે વાત કરીએ તો પ્રથમ સ્વરૂપ પ્રથમ દિવસે એટલે કે તારીખ 3 ઓક્ટોબરના રોજ શૈલપુત્રી માની પૂજા કરવામાં આવે છે અને આ પૂજાની અંદર માતાજીને પૂજા અર્ચના કરી તેમનું પૂજન કરવામાં આવે છે। શૈલપુત્રીને પર્વતપુત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે। બીજે દિવસે મા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે। મા બ્રહ્મચારિણી દુર્ગાનું જ એક સ્વરૂપ છે, જે તપ અને ઉપાસનાનું સ્વરૂપ માનવામાં આવે છે।
આ વખતે 4 ઓક્ટોબર શુક્રવારના રોજ બ્રહ્મચારિણી માની પૂજા કરવામાં આવશે. ત્રીજે દિવસે માં ચંદ્રઘટાની પૂજા કરવામાં આવે છે. ચંદ્રઘટા પણ માં દુર્ગાનું એક સ્વરૂપ છે, જેના મસ્તક પર અર્ધચંદ્ર શોભાયમાન છે. ત્રીજે દિવસે એટલે કે 5 ઓક્ટોબર શનિવારના રોજ ચંદ્રઘટાની ઉપાસના કરવામાં આવશે. ચોથા દિવસે કુષ્માંડા માની પૂજા કરવામાં આવશે. કુ, કુષ્મા અને અંડા આ 3 શબ્દો સાથે મળીને કુષ્માંડા શબ્દ બન્યો છે. કુ એટલે થોડુંક, કુષ્મા એટલે શક્તિ, અંડા એટલે ઈંડું એવો અર્થ થાય છે. કુષ્માંડા સર્જનની દેવી તરીકે પૂજવામાં આવે છે. ચોથા દિવસે 6 ઓક્ટોબર સોમવારના તેની ઉપાસના કરવામાં આવશે. પાંચમા દિવસે સ્કંદ માતાની પૂજા કરવામાં આવશે. સ્કંદ માતા કાર્તિકેયના માતા છે, જેના ખોળામાં ભગવાન કાર્તિકેય બિરાજમાન છે. તેઓ જ્ઞાન અને સમૃદ્ધિના દેવી તરીકે પૂજાય છે. પાંચમા દિવસે 7 ઓક્ટોબર મંગળવારના રોજ સ્કંદ માતાની ઉપાસના કરવામાં આવશે. છઠ્ઠા દિવસે કાત્યાયની માની પૂજા, જે દુર્ગામાનું છઠ્ઠું સ્વરૂપ છે, જેમના એક હાથમાં તલવાર એક હાથમાં કમળ છે, એમની ઉપાસના નવરાત્રિના છઠ્ઠા દિવસે એટલે કે 8 ઓક્ટોબરના રોજ કરવામાં આવશે. સાતમા દિવસે કાલરાત્રિની પૂજા કરવામાં આવશે. એ દુર્ગાનું સૌથી રુદ્ર સ્વરૂપ, જે આસુરી શક્તિ માટે કાળ સમાન છે અને અસત્ય પર સત્યના વિજય માટે નવરાત્રિના 7મા દિવસે એટલે કે 9 ઓક્ટોબર શુક્રવારના તેમની ઉપાસના કરવામાં આવશે. આગળ જોઈએ, 8મા દિવસે મહાગૌરી માની પૂજા કરવામાં આવશે. એ પણ મા દુર્ગાનું સ્વરૂપ છે, જેના એક હાથમાં ડમરું એક હાથમાં ત્રિશૂલ ધારણ કરેલું હોય છે. મહાગૌરી દયા અને કરુણાની દેવી છે. એની ઉપાસના 8મા દિવસે 10 ઓક્ટોબર શનિવારના રોજ કરવામાં આવશે. 9મા દિવસે સિદ્ધિદાત્રી માની પૂજા કરવામાં આવશે. તેમના ઉપાસકની ઈચ્છા પૂર્તિ અને મનોકામના પૂર્ણ કરતી હોવાથી તેનું નામ સિદ્ધિદાત્રી માં છે. તેનું પૂજન 11 ઓક્ટોબર અને રવિવારના દિવસે કરવામાં આવશે. ભારતભરમાં લગભગ દરેક રાજ્ય અને ભાગમાં નવરાત્રિની ઉજવણી થાય છે. વિશ્વના અલગ અલગ દેશોમાં પણ નવરાત્રિ ઉજવવામાં આવે છે, જેમાં ઉત્સાહભેર લોકો ભાગ લે છે. ગુજરાતનો રાજ્ય તહેવાર પણ નવરાત્રિ છે. ગુજરાતની જેમ અન્ય રાજ્યમાં પણ આ તહેવાર ઉજવવામાં આવે છે. મહારાષ્ટ્રમાં ઘટ સ્થાપન કરવામાં આવે છે, જેમાં એક ગરબાની સ્થાપના કરવામાં આવે છે અને મહિલાઓ દ્વારા તેમની ઉપાસના પૂજા કરવામાં આવે છે, જેમાં મા મહાલક્ષ્મી, મા સરસ્વતી અને મા કાલીનું પૂજન અને ભક્તિ કરવામાં આવે છે. દક્ષિણ ભારતમાં નવરાત્રિનો તહેવાર ગોલુ તરીકે ઓળખાય છે, જે દક્ષિણ ભારતના લોકો પગથિયા જેવું નાનું નિર્માણ કરે છે અને તેના પર નાની ભગવાનની માતાજીની મૂર્તિ સ્થાપે છે અને પૂજા ઉપાસના કરે છે. ત્યારબાદ 9મા દિવસે હવન થાય છે અને ખૂબ ભાવપૂર્વક ઉજવવામાં આવે છે. આ જ રીતે પૂર્વ ભારતમાં નવરાત્રિને દુર્ગા પૂજા પણ કહેવામાં આવે છે. પશ્ચિમ બંગાળનો એક મહત્ત્વનો તહેવાર તેને માનવામાં આવે છે, જેમાં મા દુર્ગાની વિશાળ પ્રતિમાની સ્થાપના અને તેના 9 સ્વરૂપની પૂજા અને ભક્તિ કરવામાં આવે છે. જેમાં 7મા દિવસે તેઓ મા દુર્ગાની સ્થાપના કરે છે અને દશેરા સુધી ઉજવણી કરે છે. આ રીતે અલગ અલગ જગ્યા અને અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ રીતે એમાં નવરાત્રિની મા દુર્ગાની પૂજા થાય છે, જેમાં પૂજાની થાળી, ફળ, ફૂલ, પ્રસાદ, આરતી જેવી પવિત્ર વસ્તુ દ્વારા એમની વિધિ થાય છે. 10મા દિવસે 9 કન્યાઓને આમંત્રિત કરી તેની પૂજા વિધિ કરી તેને ભાવપૂર્વક જમાડવામાં આવે છે, જે અતિ મહત્ત્વપૂર્ણ વિધિ માનવામાં આવે છે. તો માતાજી સૌને સદબુદ્ધિ આપે, સમૃદ્ધિ આપે અને સૌની રક્ષા કરે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના. આ માહિતી તમને લોકોને કેવી લાગી એ જરૂરથી અમને કમેન્ટમાં કહેજો, અને વિડીયો ગમે તો ચેનલની સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય માતાજી લખજો. જય માતાજી.